ટેક્સાસના વિશાળ તેલ શુદ્ધિકરણ કેન્દ્રમાં વિસ્ફોટ બાદ ભીષણ આગ, આસપાસના વિસ્તારોમાં સુરક્ષા એલર્ટ જારી કરાયું. અમેરિકાના ટેક્સાસ રાજ્યમાં આવેલા ઉત્તર અમેરિકાના સૌથી મોટા ખનિજ તેલ શુદ્ધિકરણ એકમો પૈકીના એક એવા વેલેરો પોર્ટ આર્થર ખાતે પ્રચંડ વિસ્ફોટ બાદ ભીષણ આગ ફાટી નીકળી છે. આ દુર્ઘટનાને પગલે આકાશમાં કાળા ધુમાડાના ગોટા અને જ્વાળાઓ દેખાતા સ્થાનિક વહીવટીતંત્ર દ્વારા આસપાસના રહીશોને સુરક્ષિત સ્થાનો પર રહેવા માટે કડક સૂચનાઓ જારી કરવામાં આવી છે. ટેક્સાસના પોર્ટ આર્થર વિસ્તારમાં સ્થિત વિશાળ ખનિજ તેલ શુદ્ધિકરણના કેન્દ્રમાં આજે વહેલી સવારે એકાએક શક્તિશાળી વિસ્ફોટ થયો હતો, જેના પરિણામે સમગ્ર સંકુલમાં ભયાનક આગ પ્રસરી ગઈ હતી. આ શુદ્ધિકરણ એકમાં પ્રતિદિન 3,25,000 બેરલ તેલ શુદ્ધ કરવાની ક્ષમતા ધરાવે છે, જે તેને વૈશ્વિક ઉર્જા બજાર માટે અત્યંત મહત્વપૂર્ણ બનાવે છે. સદનસીબે પ્રાથમિક અહેવાલો મુજબ આ અકસ્માતમાં કોઈ જાનહાની થઈ નથી અને સંકુલમાં હાજર તમામ કર્મચારીઓની સુરક્ષિત હોવાની પુષ્ટિ કરવામાં આવી છે. અગ્નિશામક દળના અનેક વાહનો ઘટના સ્થળે પહોંચીને જ્વાળાઓ પર કાબૂ મેળવવા સતત પ્રયત્નો કરી રહ્યા છે. આ એકમની ગણના ઉત્તર અમેરિકાના સૌથી પ્રભાવશાળી ઔદ્યોગિક કેન્દ્રોમાં થાય છે, તેથી આ દુર્ઘટનાની અસર આંતરરાષ્ટ્રીય સ્તરે ઇંધણના પુરવઠા પર પડવાની ભીતિ સેવાઈ રહી છે. સુરક્ષા નિષ્ણાતોના મતે આટલી વિશાળ ક્ષમતા ધરાવતા એકમમાં લાગેલી આગ માત્ર આર્થિક નુકસાન જ નહીં, પરંતુ પર્યાવરણીય જોખમો પણ ઊભા કરી શકે છે. વહીવટીતંત્ર દ્વારા હવાની ગુણવત્તા પર સતત દેખરેખ રાખવામાં આવી રહી છે અને ઝેરી ધુમાડાથી બચવા માટે પડોશી વિસ્તારોના નાગરિકોને ઘરની બહાર ન નીકળવા તેમજ બારી બારણા બંધ રાખવા તાકીદ કરવામાં આવી છે.